લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાની પાવડ ગામે સરપંચ પર લાગેલા આક્ષેપો બાદ ખેડૂતોના નિવેદન સામે આવ્યા. થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં સરપંચ સામે ખેત તલાવડી અને મનરેગા યોજનામાં કથિત કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા ગામના એક વ્યક્તિ દ્વારા સરપંચ પર આક્ષેપો કરવામાં આવ્યા બાદ આજે સરપંચ દ્વારા ગામના ખેડૂતો અને લાભાર્થીઓને બોલાવી સમગ્ર મામલે વાત કરવામાં આવી હતી. સરપંચે પોતાના પર લગાવેલા આક્ષેપો અંગે ખેડૂતોને જાણકારી આપી હતી. ત્યારબાદ ગામના ખેડૂતોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ખેત તલાવડી તથા મનરેગા યોજનાના તમામ લાભાર્થીઓને નિયમ મુજબ તમામ પ્રકારના લાભ મળ્યા છે અને તેમને કોઈ પ્રકારની મુશ્કેલી નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ સરપંચ સામે આક્ષેપ કરનાર વ્યક્તિ દ્વારા અંગત અદાવતના કારણે સરપંચને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય લાભ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યો હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ સમગ્ર મામલે કરાયેલા આક્ષેપો અને ખેડૂતો દ્વારા આપવામાં આવેલા નિવેદનો અંગે સત્તાવાર તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે. અહેવાલ રાજપૂત ફલાભાઈ વાવ, થરાદ. મારું નામ પટેલ હર્ષિભાઈ માધાભાઈ, ગામનાની પાવડ. જે અત્યારના વાઘાભાઈ જે વિરોધ કર્યો છે એ અંગત વિરોધીઓનો છે, જે અમારો કોઈ ગામનો વિરોધ નથી. એ દેશજીભાઈ જમીનના પ્રશ્નોને લીધે ઝઘડા છે, બરાબર છે. એ મને કોઈ ખબર નહીં પડતી. સરપંચને કોઈ આને લેણા દેણા નથી, તો પંચાયતને આ કોઈ ડખા કરવાનું આવતું નથી. જે અહીંયા હોદ વિશે કીધું છે, તો હોદમાં એવું છે કે માસિક આપી દરગાભાઈને હોદ પલ્યું મળ્યું નથી. તો એ સ્થળ ઉપર હું હાલ ઊભો છું અને અહીંયાના હોદને હાલ પલ્યું કમ્પ્લીટ છે, બરાબર. સરકાર શ્રીને વિનંતી કરું છું કે આવા ખોટા જે આક્ષેપો કરતા હોય એનો કેસ આગળ વધવો ન જોઈએ, કારણ કે રૂબરૂ આવીને તપાસ પણ કરવી જોઈએ. આમાં સરપંચને કોઈ લેણા દેણા નથી, તો ગામના વિવાદમાં આવું ન પડવું જોઈએ એવી મારી સરકાર શ્રીને પણ નમ્ર વિનંતી છે અને ગામજનોને પણ નમ્ર વિનંતી છે. અને સરકારે આ બાબતે તપાસ કરી કે નહીં? તપાસ હાલ તપાસ કોઈ મેહાભાઈ દીવાભાઈ, શું કહેવા માંગશો આ બાબતે? આ બધું વસ્તુઓ તો એને મળવાની છે, મળી ગઈ છે. બધા પ્રેમ ભાવથી કર્યું છે, કોઈ આમાં વિવાદ ખોટો કર્યો છે નહીં. આ બધું છે જમી બાબતનું. આયા ને બીઓને ઈરો એમ કહે છે કે મારું કાળું ગાડી લીધું છે, એ હારું હું કરો છો. પછી અમારા બધા બોલ્યા છે ને ફસ્યા એ વખત રૂપિયા છે ને આ બધું તદ્દન ખોટું છે. આમાં કોઈ સાચી વાત છે નહીં. અને ચૂંટણી આવે છે એટલે ભાગલા પાડે એટલે આ જીત થાય. પછી એ પહેલું એમાં ચૂંટણીમાં જીત હારછી એમાં એક બે ધણીને કે મારી નાખ્યો, એકને ગાડી મારી નાખ્યો. આ નો વિવાદ હૃદયનો વર્ષોથી હેડે છે. હારે આવે તોય મારવા બને, આવું બળે તોય બધાને વિવાદ કરી આખા ગામને વગવી નાખવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી. અમન કળા કરમશીભાઈ મારું નામ કરમશીભાઈ રામદીભાઈ. તમામ વસ્તુ મારે મળેલી છે. ઉલટું આ યોને રિવાજ છે અંદરનો અને ખોટા આક્ષેપ કરીને ગામને બદનામ કરવાનો ધંધો ખેલે છે. એટલે કોને કોને વિશ્વાસ કોને છે? વિશ્વાસ વેદજીભાઈ ને વાઘજીભાઈ ને એને છે દમી બાબતનું આ ગોમનું બસમાં હોદ્દો કર્યું છે ઉભું વાઘલે. અને એને આ ચૂંટણી નગરી આવે છે એના અંદર એમ આ બધા ખેલ કરવા એ કોઈ આમાં બાદ છે નહીં. બધાને મળી ગયું છે. નકા સરકાર પેલા તપાસ કરે, કોઈનું બાકી નીકળે. હું બેઠો ત્યારે દરેકને ખેત હા દરેકને મળી આપેલી છે. હા આપેલી છે. અને જોબ કાર્ડો કેટલા? એ બાજુ જોબ ગાટો કેટલાથી મને ખબર નથી. અને કામ દરેકને મળે? હા કામ કરી લે. અને શું કહેવા માંગશો આ બાબતે? એમાં સમગ્ર ઘટના કોઈ નથી, ખોટા વિવાદ ઉભા કર્યા છે. હવે વિવાદમાં એવું છે કે અમારે અંદરો અંદર જમીનો ડખો છે અને તે અમારે વાઘજીભાઈ ને છે. પંચાયત ને સરપંચ ને ખોટા આક્ષેપ કરીને લારી પીડ્યા છે. પછી પોતાનો કેવા આક્ષેપ એવા છે કે નરેગાના હોદ સરપંચ ખાઈ ગયા, તો નરેગાના 38 આયા છે, એના પલિયા કમ્પ્લેટ પર ધરાઈ ગયા છે. ખેડૂતના ખાતામાં કાયદેસરની મજૂરી જતી રહી છે. 4 વર્ષની અંદર નવા 150 હોદ બનાવ્યા છે, એ કમ્પ્લેટ છે. પછી કોક 4 મહિના પછી આવે છે ચૂંટણી, એટલે મહેન્દ્ર રાજ રમતની ચૂંટણીના રમત કરે છે સરપંચ સારું કરે. અને કોણ આક્ષેપો કોણ? વાઘજીભાઈ. અને તમને જે જોબ કાર્ડ ની બાબત છે, જોબ કાર્ડ બાબતે પોતે એનું કેવા આપશે કેવા છે બધા કે આ સરપંચ જોબ કાર્ડ જેની રીતે બનાવીને ખાઈ ગયા છે. અને જોબ કાર્ડ પોતાનો કેવું એમ 350 બનાવ્યા છે, પણ સરપંચ ની ગણતરી પ્રમાણે 150 જોબ કાર્ડ છે. દરેકને મજૂરી મળે? હા દરેકને મજૂરી મળે. અમારે માસિંગભાઈ ને પોતે કીધું કે હોદ નો પલિયું મંજૂર કર્યું, પલિયું નથી આવ્યું. તમે રૂબરૂ જઈને ચેક કરી આવો. હોદ ખોદ એટલે હોદ પણ ભરલ પડ્યો.
નામ તમારું? મારું નામ પટેલ છે જીભાઈ પરબતભાઈ, ગામ નાની પાવડ.